વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકા. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી જ રીતે ભીંડીનું શાક. તો આ ભીંડીનું શાક તમે જો અઠવાડિયામાં 2 થી 3 વાર બનાવીને ખાશો ને તો પણ નહીં ધરાવ એટલું ટેસ્ટી અને લાજવાબ ભીંડીનું શાક બની અને તૈયાર થાય છે. તો અમારા ઘરમાં ભીંડીનું શાક બધાને ખૂબ પસંદ છે. અમે અઠવાડિયામાં લગભગ 2 થી 3 વાર ભીંડીનું શાક બનાવીએ છીએ. તો તમે જો આ રીત ફોલો કરી અને ભીંડીનું શાક બનાવશો ને તો તમારું શાક એકદમ ટેસ્ટી બનશે, ખાવાનું અને નાના મોટા બધા જ ખૂબ ખાવાનું પસંદ કરશે અને વારંવાર આ રીતે શાક બનાવી અને ખાવાની માંગ કરશે. તો ચાલો હવે આપણે જોઈ લઈશું કે નવી જ રીતે ભીંડીનું શાક કેવી રીતે બનાવી અને તૈયાર કરવું તેની રીત. તો નવું શાક બનાવવા માટે અહીંયા મેં લીધો છે 250 ગ્રામ ભીંડો. ભીંડો આ રીતે આપણે એકદમ કૂણો ભીંડો લેવાનો, ઇઝીલી રીતે તૂટી જાય એ રીતે ભીંડો લેવાનો. તો તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય તે પ્રમાણે તમે ભીંડો લઈ શકો છો. તો અત્યારે મેં 250 ગ્રામ ભીંડો લીધો છે. તો અહીંયા મેં ભીંડો એકદમ સરસ ચોખ્ખો કરી નાખ્યો છે. હવે આ ભીંડાને આપણે કટ કરવાનો છે. તો ભીંડાને આપણે કટ કેવી રીતે કરવાનો, એકદમ પતલો કટ કરવાનો છે. જો આ ભીંડીના ફોડવા આપણે એકદમ આ રીતે પતલા પતલા રાખીશું, વધારે જાડા નથી રાખવાના. આ રીતે આપણે એટલા પતલા રાખવાના છે. જુઓ તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે સેમ પ્રોસેસથી બીજો ભીંડો પણ કટ કરી લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો અહીંયા આપણે ભીંડાને સરસ રીતે કટ કરી નાખ્યો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો ગેસ ઓન કરી દઈશું પહેલાં આપણે, અને ગેસ પર આ રીતે કોઈ પણ પેન રાખી દઈશું શાક બનાવવા માટે. અને તેની અંદર આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને થોડું ગરમ થવા દઈશું. તો ફ્રેન્ડ, ભીંડાનું શાક તો આપણે વર્ષોથી બનાવીએ છીએ અને બનાવતા જ આવ્યા છીએ, અને ભીંડાનું શાક વિસરાતું છે કારણ કે વર્ષોથી આપણે ભીંડાનું શાક બનાવીએ છીએ. પરંતુ આજે આપણે ભીંડાનું શાક એકદમ અલગ રીતે બનાવી અને તૈયાર કરવાનું છે. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેલની અંદર આપણે 5 ચમચી રાઈ એડ કરી દઈશું, 5 ચમચી જીરું એડ કરી દઈશું. રાઈ જીરું આપણે ફૂટવા દઈશું સરસ રીતે. ત્યારબાદ આપણે 5 ચમચી હિંગ એડ કરી દઈશું. પચવામાં સરળ પડે અને ટેસ્ટ પણ સારો આવે. તો રાઈ જીરું સરસ રીતે તતડી જાય ત્યારબાદ આપણે એક ડુંગળીને આ રીતે કટ કરી અને એડ કરી દઈશું. ડુંગળીને પહેલાં આપણે રતાશ પડતી થવા દઈશું. તો જુઓ, ડુંગળી અહીંયા આપણી રતાશ પડતી થવા લાગી છે. હવે આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી દઈશું. આ રીતે લસણની પેસ્ટ એડ કરવાથી પણ શાકમાં સરસ સુગંધ આવે છે અને શાક ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે. હવે ડુંગળી અને લસણ સતાઈ જાય ત્યારબાદ આપણે ટમેટું એડ કરી દઈશું. અત્યારે મેં અડધું ટમેટું લીધું છે. તમે જો શાકમાં વધારે ટમેટું એડ કરવા માગતા હો તો તમે 1 ટમેટું લઈ શકો છો. ટમેટાને પણ આ રીતે નાના નાના ટુકડા કરી નાખવાના, ઝડપથી ગળી જાય. ટમેટું એડ કરી દઈશું. તો હવે આપણે થોડા રૂટિંગ મસાલા લઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા બાદ આપણે 5 ચમચી હળદર એડ કરી દઈશું. 1/2 ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું. હવે આ સ્ટેજ ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ટમેટાને ગળવા માટે રાખી દઈશું. તો 2 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી લઈશું. તો જુઓ, અહીંયા ટમેટા સરસ ગળી ગયા છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે લઈ લઈશું લસણવાળું ખાંડેલું મરચું 2 ચમચી જેટલું. મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે ભીંડી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે સરસ ભીંડીને મિક્સ કરી દીધા બાદ આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 3 થી 4 મિનિટ સુધી આપણે કૂક થવા માટે રાખી દઈશું. તો 3 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જુઓ, એકદમ સરસ મજાનું શાક બની ગયું છે. ભીંડી પણ સરસ ગળી ગઈ છે. તો આ ભીંડીના શાકની અંદર આપણે એક પણ ટીપું પાણી એડ નથી કરવાનું. આમ જ આપણે એકદમ કોરી મોરી ભીંડી બનાવવાની છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે લાસ્ટમાં 5 ચમચી જેટલો સબ્જી મસાલો એડ કરી દઈશું. અત્યારે મેં કિચન કિંગ મસાલો લીધો છે. તો સબ્જી મસાલો આપણે લાસ્ટમાં એડ કરીએ ને તો તેની સુગંધ જળવાઈ રહી. તો હવે આપણે તૈયાર થઈ ગયેલા ભીંડાના શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો જુઓ, બન્યું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ભીંડીનું શાક. તો તમે પણ આ રીતે ભીંડીનું શાક બનાવજો, બહુ સરસ ટેસ્ટી થશે. અને આ ભીંડીનું શાક તમે ભાખરી, રોટલા, પરાઠા સાથે ખાઈ શકો છો. દાળ ભાત અને રોટલી સાથે પણ બહુ સરસ લાગશે. તો મારે આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો.
અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.